ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમમાં તારીખ 25ના રોજ હાથાકુડી ગામનો 23 વર્ષીય રજનીશ અશોકભાઈ વસાવા ડૂબી જતા જેની શોધખોળ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ ઈસમનો કોઈ પત્તો લાગ્યો નથી, જેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને થતાં તેઓ સ્થળ પર પહોંચી હાજર ફાયર બ્રિગેડની ટીમ સાથે વાતચીત કરી। ત્યારબાદ નેત્રંગ મામલતદાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક કરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બોલાવવાની સૂચના આપી હતી અને જો જરૂર પડે તો ગોતાખોરોને બોલાવવામાં આવે તેવું ધારાસભ્યએ સૂચન કર્યું હતું। જો આપે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।